એમ થાય કે કોઈકને આપણે કંઈક મદદ કરીએ. એ કાંઈ પણ હોઈ શકે. એ શબ્દોના રૂપમાં તમે દાન આપી શકો. તમને ખાલી તમે કોઈકને 5 સારા વાક્યો કહો તો એ પણ દાન જ છે એક પ્રકારનું. એક સરસ રશિયન વાર્તા છે તુર્ગનેવ, જેમાં એક ભિખારી બેઠો હોય છે અને એ કંઈક માગતો હોય છે અને લેખક ત્યાંથી પસાર થાય છે અને પેલો માગે છે તો એમ કહે છે કે મારી પાસે કંઈ છે નહીં, તું કહેતો હોય તો હું તને ગળે મળી લઉં. કારણ કે સ્પર્શ પણ એક જાતનું દાન છે, શબ્દો પણ એક જાતનું દાન છે, હાજરી પણ એક જાતનું દાન છે. અત્યારે તમે લોકો અહીંયા બેઠા છો તો તમે એટેન્શનનું દાન આપી રહ્યા છો મને. તમે કોઈ મોબાઈલમાં નથી જોતા, તમે ઊંઘી નથી ગયા, તો તમે તમારું એટેન્શન મને ડોનેટ કરી રહ્યા છો. આ પણ એક એક્ટિવ લિસનિંગ, તમે કોઈને સાંભળો છો એ પણ દાન છે. તમે કોઈકને મદદ કરી રહ્યા છો હીલ કરવામાં. તો એવું જરૂરી નથી તમે કોઈકને રૂપિયા આપો, વસ્તુ આપો કે કોઈ ફિઝિકલ હેલ્પ કરો, એ તો છે જ, એ તો શ્રેષ્ઠ છે. પણ એટલું ન કરી શકાય તો કોઈને થોડી સાંત્વના આપવી, કોઈને હિંમત આપવી, કોઈની ટીકા ન કરવી, કોઈની સારી બાબતોની પ્રશંસા કરવી, આ બધી ડિઝાયર ટુ હેલ્પ જ છે. તમે કોઈકને આડકત રીતે મદદ કરી રહ્યા છો. તમે કોઈને તોડી ન પાડો, કોઈની ટીકા ન કરો, કોઈની વાત ન કાપો, તો પણ તમને સારું ફીલ થશે કે તમે કોઈકની મદદ કરી. કોઈકને સારું કોમ્પ્લિમેન્ટ આપો. એ વ્યક્તિ ઘરેથી નીકળી હશે ત્યારે અરીસામાં એવું જોઈને વિચારતી હશે કે આજે હું બરાબર નથી દેખાતી, આજે મારામાં આ ઉણપ છે, આ ખામી છે, મારી આંખ છે ને થોડીક આમ થાય છે, મારી આ ભમર છે ને આનો અહીંયા પ્રોબ્લેમ છે, મારા દાંતમાં વચ્ચે જગ્યા બહુ છે, મારું નાક બહુ લાંબુ છે. આવું સતત કોઈ વ્યક્તિ વિચારતી હોય અને તમે એમ કહો ને વાહ આજે બહુ મસ્ત લાગે છે, તો એ સૌથી મોટી મદદ છે. તમે એને જાતના પ્રેમમાં પડવામાં મદદ કરી કે ભાઈ તું જેવી છે એવી સુંદર છે, તું જેવો છો એવો સરસ લાગે છે. તો આ હેલ્પ છે. અને છેલ્લી ડિઝાયર છે ડિઝાયર ટુ કનેક્ટ ઓર ડિઝાયર ટુ શેર. અને આ બહુ જ આપણી અંદર રહેલી એવી સુષુપ્ત ઝંખના છે જે કોઈને કોઈ સ્વરૂપમાં બહાર આવતી હોય છે. તમે એમ કહો કે નવા વર્ષમાં મારી એક બહેનપણી હોવી જોઈએ કે મારો એક ભાઈબંધ હોવો જોઈએ, તો અલ્ટિમેટલી એ શેની ઝંખના છે? એ ડિઝાયર ટુ કનેક્ટ. કોઈક વ્યક્તિ સાથે તમારે જોડાવવું છે. અને એક માનવ તરીકે આપણા બધામાં એ ઝંખના રહેલી છે, ડિઝાયર ટુ કનેક્ટ. કારણ કે એ માણસ હોય કે પ્રાણી હોય, કોઈ સજીવ સાથે ગાઢ અને આત્મીય સંબંધ સાથે જોડાવું એ સૌથી મોટું બળ છે. કારણ કે એ એવી ઝંખના છે કે જે આપણામાં ઇન્નેટ રહેલી હોય છે. ડિઝાયર ટુ કનેક્ટ, ડિઝાયર ટુ શેર. જ્યારે પણ તમે કોઈ પ્રાણી સાથે કે કોઈ મનુષ્ય સાથે, એ કોઈ પણ હોઈ શકે, કશુંક શેર કરો છો, એની સાથે જોડાઓ છો આત્મીયતાથી, તો એ તમને બળ આપે છે, તમને એ વધુ સભર બનાવે છે. તો આ બધી એવી ડિઝાયર છે કે જે તરસ આપણે કેળવવા જેવી છે. અને આ એવી તરસ છે કે જેની તૃપ્તિ તમને કર્યા પછી તમને સંતોષ થાય છે. એક શબ્દની મારે ચર્ચા કરવી હતી જે મને એવું લાગે છે કે તમારા એજ ગ્રુપમાં મારે કરવી જોઈએ, અને છે લર્ન્ડ હેલ્પલેસનેસ. જે મને અત્યારે એવું લાગે છે કે મારે યુવાનો સાથે આ ખાસ ડિસ્કસ કરવું જોઈએ. કારણ કે જ્યારે હું તમને જોઉં છું ત્યારે મને એવું લાગે છે કે મને જ્યારે પણ તક મળે ત્યારે હું આ વિશે વાત કરું. એક હું પ્રયોગની વાત કરું છું અને પછી, કારણ કે ઘણા બધા લોકો મને એવું કહેતા છે કે પણ સર અમે આ નથી કરી શકતા, આ કેમ કરી શકીએ, આ તો મારા કંટ્રોલમાં જ નથી, આ મારા હાથમાં જ નથી. તો આઈ થિંક આપણે 5 મિનિટમાં પૂરું કરીએ, પછી કદાચ કાંઈ કોઈને કહેવું હોય તો એક બહુ સરસ પ્રયોગ થયેલો કૂતરા પર. આ તો ત્યારે બહુ આની નિંદા પણ થયેલી આ પ્રયોગની. માર્ટિન સેલિગમેન કરીને એક વૈજ્ઞાનિક હતા, દીકરીને ખબર છે. તો એમણે આ પ્રયોગ કરેલો કૂતરા પર. એમણે શું કર્યું કે એમણે એક પાંજરું બનાવ્યું જેમાં એક ગ્રુપને રાખ્યું કૂતરાને, અને એમાં ઇલેક્ટ્રિક શોક આપ્યા કૂતરાને. પણ એ કંટ્રોલેબલ શોક હતા, એટલે કે એમાં એક લીવર જેવું રાખવામાં આવ્યું હતું અને એ કૂતરું આમ જોરથી ભાગવાનો પ્રયત્ન કરે
એટલે લીવર સાથે ભટકાય, અને ભટકાય એટલે શોક બંધ થઈ જાય. એટલે કૂતરાને એવો ખ્યાલ આવ્યો કે ભાઈ આ જેવો ઝાટકો લાગે છે એવું આ જે પાંજરાની આ જે દિવાલ છે આ બાજુ છે એની સાથે ભટકાવ એટલે શોક બંધ થઈ જશે. બીજા એક પાંજરામાં એણે બીજા કૂતરાને રાખ્યો જેમણે લીવર ન રાખ્યું, એટલે એ ઇનએસ્કેપેબલ ઇલેક્ટ્રિક શોક હતા. એટલે કૂતરું કંઈ પણ કરે, કરંટ આવે જ રાખે, આવે જ રાખે, આવે જ રાખે. કૂતરું આઘું પાછું થાય, પાંજરામાં જોરથી ભટકાય, ધંપછાડા કરે, ઉપર નીચે કરે, પણ કરંટ બંધ ન થાય. થોડા સમય સુધી એણે આ પ્રયોગ ચાલુ રાખ્યો. પછી એણે બંને કૂતરાને બહાર કાઢ્યા. પછી એક બોક્સ બનાવ્યું જેને શટલ બોક્સ કહેવાય છે. શટલ બોક્સ એટલે જેમાં આમથી આમ જઈ શકાય, પેલું શટલ કોક કહીએ ને બેડમિન્ટનમાં, એક બાજુથી બીજી બાજુ, બીજી બાજુથી આ બાજુ, તો તમે બંને બાજુમાં જઈ શકો એવું શટલ બોક્સ બનાવ્યું. શટલ બોક્સમાં એક બાજુને જે તળિયું હતું ત્યાં ઇલેક્ટ્રિક કરંટ અપાતો હતો, બીજું જે તળિયું હતું ત્યાં ઇલેક્ટ્રિક કરંટ નહોતો, અને એની વચ્ચે એક નાની એવી આ ગ્લાસની જે હાઈટ છે એટલી એક નાની એવી દિવાલ હતી, નાનું એવું બેરિયર હતું કે જે કૂતરું આરામથી ઠેકીને બીજી બાજુ જઈ શકે. તો જે કંટ્રોલેબલ ઇલેક્ટ્રિક શોક વાળું કૂતરું હતું કે જેમાં લીવર હતું, એને જ્યારે આ બાજુ મૂકવામાં આવ્યું અને એને શોક આપવામાં આવ્યો તો એ કૂતરું તરત પેલું જે બેરિયર હતું એ ઠેકીને બીજી બાજુ ચાલ્યું ગયું કે જ્યાં એને કરંટ નથી લાગતો. જ્યારે બીજું જે કૂતરું હતું જે ઇનએસ્કેપેબલ ઇલેક્ટ્રિક શોકમાં હતું, એને આ બાજુ જ્યારે મૂકવામાં આવ્યું ત્યારે એને 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર વારંવાર શોક આપવામાં આવ્યા, પણ એ બીજી બાજુ જઈ શકતું હોવા છતાં એ બીજી બાજુ ન ગયું, કારણ કે એનામાં લર્ન્ડ હેલ્પલેસનેસ ડેવલપ થઈ ચૂકી હતી. એટલે કે સ્વીકારી લીધેલી લાચારી. એને એવો ખ્યાલ આવી ગયો કે ધમ પછાડા કરીએ છીએ તો એ કરંટ તો લાગે જ છે, શોક તો લાગે જ છે ગમે એ કરવાથી, તો પછી શું કામ બીજી બાજુ જવું. અને આ એક એવો ક્રાંતિકારી પ્રયોગ હતો જે આજની તારીખે કેટલા બધા મનુષ્યોમાં હોય છે. લર્ન્ડ હેલ્પલેસનેસ કે પણ હું શું કરું, પણ મારાથી કઈ રીતે થાય. તો આ લર્ન્ડ હેલ્પલેસનેસ છે. અને એની સામે એક આવો શબ્દ છે લર્ન્ડ ઓપ્ટિમિઝમ, જેના પર આખું પુસ્તક લખાયેલું છે કે જો તમે લાચારી શીખી શકો તો તમે ઓપ્ટિમિઝમ પણ શીખી શકો, આશાવાદ પણ શીખી શકો. અને આમાં તો એકચ્યુઅલી આ બાળકોમાં ક્યાંથી આવે છે, એડલ્ટમાં ક્યાંથી આવે છે, તો એની પાછળ આખો ઇતિહાસ છે. ઘણીવાર ઘરનું વાતાવરણ એવું હોય, નિશાળનું વાતાવરણ એવું હોય કે બાળક એવું સમજી લે હું ગમે એ કરું મને માર તો પડવાનો જ છે. હું સારું વર્તન કરું તોય પપ્પા મારે છે, ખરાબ વર્તન કરું તોય પપ્પા મારે છે. તો ક્યાંક ને ક્યાંક આપણા ઉછેર દરમિયાન કે આપણી આસપાસના વાતાવરણમાંથી આપણે આ લર્ન્ડ હેલ્પલેસનેસ ગ્રહણ કરી લઈએ છીએ, અને પછી આજીવન આપણે એવું વિચારીએ છીએ કે આ શોખ તો લાગતા રહેશે, આપણે કાંઈ જ નહીં કરી શકીએ. તો હકીકતમાં આ લર્ન્ડ હેલ્પલેસનેસમાંથી આપણે લર્ન્ડ ઓપ્ટિમિઝમ તરફ જવાનું છે. એટલે હું તમને બધાને વિનંતી, એક આ કહેવાનો ઉદ્દેશ્ય એ છે કે હું બહુ એવું બોલ્ડ સ્ટેટમેન્ટ નથી કરતો, પણ વી કેન મેક અવર ડેસ્ટિની. આપણું ભાગ્ય આપણે નક્કી કરી શકીએ છીએ. એવા પર્યાપ્ત પુસ્તકો મેં વાંચ્યા છે કે જેમાં એવું સિદ્ધ થયેલું છે કે તમારું ભાગ્ય, તમારું નસીબ તમે જાતે લખી શકો છો. તમે કેવું વિચારો છો, તમારા સબકોન્શિયસ માઇન્ડને કેવા આદેશો આપો છો, કેવા દિવા સ્વપ્નો જોવો છો, કેવું વિચારો છો, એ પ્રમાણે તમારી રિયાલિટી નક્કી થશે. તમારી વાસ્તવિકતા તમારા વિચારો બનાવે છે. અને એટલે જો તમે એવું માનશો કે આ હું લાચાર છું, મારાથી કશું જ થાય એમ નથી, તો આ જીવન તમે પહેલાં કૂતરાની જેમ એક જ બાજુ રહેશો, બીજી બાજુ નહીં જઈ શકો. વચ્ચે હકીકતમાં એવું કોઈ આડસ છે જ નહીં કે તમે ન જઈ શકો. એટલે આ બધું કન્ડિશન્ડ માઇન્ડ છે, જેના કારણે આપણે આ લાચારી સ્વીકારી લીધેલી છે.